નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? આજે ધોરણ 12 કેમિસ્ટ્રીની અંદર ચેપ્ટર નંબર 3 એમાં આજે આપણે વાત કરવાની છે વિદ્યુત વિભાજન કોષ અને વિદ્યુત વિભાજનની આપણે ચર્ચા કરશું. આ આપણા ચેપ્ટરનો 13મો વિડીયો થશે. તો ચલો સૌ પ્રથમ આપણે વાત કરીએ છીએ વિદ્યુત વિભાજન કોષ. વિદ્યુત વિભાજન કોષ એટલે શું? તો આપણે એક રાસાયણિક કોષ તો ભણી ગયા. રાસાયણિક કોષનો આપણે ઉપયોગ શેના માટે કરતા હોઈએ? તો કોષની અંદર થતી રાસાયણિક પ્રક્રિયાને અન્વયે ચોક્કસ વિદ્યુત ધ્રુવ ઉપર પોટેન્શિયલ જનરેટ થતો હોય, યાની રાસાયણિક ઉર્જાનું એ વિદ્યુત ઉર્જાની અંદર રૂપાંતરણ કરતું હોય. જ્યારે વિદ્યુત વિભાજન કોષ છે એનો જે સિદ્ધાંત છે એ એના કરતાં ઉલટો છે. આના સિદ્ધાંતની આપણે વાત કરીએ તો આ જે વિદ્યુત વિભાજન કોષ છે એ વિદ્યુત વિભાજન કોષ શું કરશે? તો એ વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જાની અંદર રૂપાંતરણ કરશે, યાની વિદ્યુત ઉર્જાનું રૂપાંતરણ રાસાયણિક ઉર્જામાં કરશે. એટલે વિદ્યુત ઉર્જા આપણે બાહ્ય પરિપથમાંથી એને આપવી પડશે અને એને આપશું એટલે કોષની અંદર રાસાયણિક ઉર્જા સ્વરૂપે ઉર્જાનો સંગ્રહ થશે. યાની કોઈ પણ પ્રકારની આપણે રિચાર્જેબલ બેટરી હોય ને, તો એ રિચાર્જેબલ બેટરી તમે વિચારી લ્યો તો જ્યારે તમે એને ઉપયોગમાં લેતા હોય ને ત્યારે એ વિદ્યુત રાસાયણિક કોષ છે, પણ જ્યારે તમે એને ચાર્જિંગ કરતા હોય ત્યારે એ વિદ્યુત વિભાજન કોષ તરીકે વર્તે. કારણ કે એમાં તમે બહારથી વોલ્ટેજ આપો છો અને બહારથી વોલ્ટેજ આપો એટલે વિદ્યુત ઉર્જા તમે જે આપો છો એની અંદર કંઈક રાસાયણિક પ્રક્રિયા થશે અને રાસાયણિક ઉર્જા તરીકે એ સંગ્રહ પામશે. ચાર્જિંગ દરમિયાન જે રાસાયણિક પ્રક્રિયા થતી હશે ને એ રાસાયણિક પ્રક્રિયા સ્વયંભૂ નહીં હોય, સ્વયંસ્ફુરિત નહીં હોય. એટલા માટે આપણે એને સ્વયંસ્ફુરિત કરવા માટે બાહ્ય પરિપથમાંથી આપણે કંઈક વોલ્ટેજ એને આપવા પડે છે અને આ વોલ્ટેજ આપીએ એટલે એ પ્રક્રિયા થશે. પછી એની પ્રતિવર્તી પ્રક્રિયા છે આપમેળે થતી હશે એટલે ત્યારે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થશે. એ આપણો થશે વિદ્યુત રાસાયણિક કોષ. તો વિદ્યુત વિભાજન કોષની અંદર શું છે? તો આ જે વિદ્યુત વિભાજન કોષ છે એ વિદ્યુત રાસાયણિક કોષ કરતાં એનો સિદ્ધાંત ઉલટો છે. આ વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જાની અંદર રૂપાંતરણ કરે છે. વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતરણ કરવું છે એટલે આપણે શું કરવું પડે? જે બાહ્ય સ્ત્રોત છે એ બાહ્ય સ્ત્રોતના વોલ્ટેજનો ઉપયોગ કરી અને એની અંદર આપણે રાસાયણિક પ્રક્રિયા કરશું. હવે આજે રાસાયણિક પ્રક્રિયા થાય છે એની અંદર આપણને જે વિદ્યુત રાસાયણિક પ્રક્રમો કેટલાક પ્રયોગશાળાની અંદર આપણે કરતા હોઈએ છીએ, કેટલાક ઉદ્યોગની અંદર આપણે વાપરતા હોઈએ છીએ. એના માટે આ પ્રક્રમ ખૂબ અગત્યનું હોય. કહેવાનો મતલબ કે જે પ્રક્રિયા સ્વયંભૂ નથી થઈ શકતી એ પ્રક્રિયાને સ્વયંભૂ કરવા માટે આપણે વિદ્યુત ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ. પણ મોટાભાગની આવી રાસાયણિક પ્રક્રિયાઓ આયનો સાથે સંકળાયેલી હોય તો આપણને આવું જોવા મળે. આના કોષની આપણે વાત કરીએ તો સૌથી સાદામાં સાદો વિદ્યુત વિભાજન કોષ છે એ કોષ કયો છે? તો કોપર સલ્ફેટનું દ્રાવણ લેવાનું અને આ કોપર સલ્ફેટના દ્રાવણની અંદર 2 કોપરની પટ્ટી ડૂબાડી દેવાની. તો આ સૌથી સાદામાં સાદો વિદ્યુત વિભાજન કોષ છે. આ વિદ્યુત વિભાજન કોષની અંદર એક એનોડ તરીકે વર્તશે અને એક કેથોડ તરીકે વર્તશે. જ્યારે આપણે બાહ્ય પરિપથમાંથી ડીસી વિદ્યુત પ્રવાહ પસાર કરશું ત્યારે ડીસી વિદ્યુત પ્રવાહ પસાર કરવાથી જે કેથોડ છે એના ઉપર દ્રાવણમાં રહેલા Cu+2 નું રિડક્શન થશે અને એનું રિડક્શન થઈ અને કોપરમાં રૂપાંતરણ થશે અને એનોડ છે એ એનોડની અંદર જે કોપર છે એ કોપર ખવાશે અને Cu-માંથી Cu+2 બનશે. તો આ Cu-માંથી Cu+2 બન્યો. આખી પ્રક્રિયા આપણાની અંદર જોવી હોય તો આપણે આ રીતે લખી શકીએ સમગ્ર પ્રક્રિયાને કે આપણે એક પાત્ર લઈએ છીએ. તો આ છે એક પાત્ર. આ પાત્રની અંદર હું CuSO4 નું દ્રાવણ ભરી દઉં છું. તો આ ભરેલું છે એની અંદર CuSO4 નું દ્રાવણ. હવે એની અંદર હું 2 વિદ્યુત ધ્રુવો ડૂબાડું છું. તો આ એની અંદર એક વિદ્યુત ધ્રુવ છે, આ એની અંદર બીજો વિદ્યુત ધ્રુવ છે. બંને વિદ્યુત ધ્રુવ કેના છે? તો બંને વિદ્યુત ધ્રુવ કોપરના છે. આ બી કોપરનો છે અને આ બી કોપરનો છે. હવે આને હું કહી દઉં છું એનોડ. રેડી? તો આ થઈ ગયું એનોડ. એનોડને આપણે બેટરીના પોઝિટિવ પોલ સાથે જોડશું. એક બેટરી આપણે એની સાથે જોડી દીધી છે. બેટરીના પોઝિટિવ પોલ સાથે જોડશું એટલે આની અંદર એનોડ છે ને એ પોઝિટિવ થશે. ક્લિયર? અને આમાં જે કેથોડ છે એને નેગેટિવ પોલ સાથે જોડીએ છીએ એટલે જે કેથોડ છે એ કેથોડ કેવો થશે? તો કેથોડ થશે નેગેટિવ. તો એક પોઝિટિવ થયો ને એક નેગેટિવ થયો. આ એનોડ પોઝિટિવ છે, કેથોડ આની અંદર નેગેટિવ છે કારણ કે આ વિદ્યુત વિભાજન કોષ છે. એમાં જે સાઇન છે એનોડ અને કેથોડ એની જુદી જુદી આવશે. અહીં શું થાય છે? તો અહીં થાય છે ઓક્સિડેશન. આની અંદર આપણે દ્રાવણ ભરેલું છે એ Cu+2 નું દ્રાવણ ભરેલું છે. તો પ્રક્રિયા દરમિયાન શું થશે? તો પ્રક્રિયા દરમિયાન આ જે એનોડ છે એ એનોડમાં રૂપાંતરણ થશે. એનોડ ઉપર આ રિએક્શન થશે. Cu એમાંથી રૂપાંતરિત થશે Cu+2 અને 2 ઇલેક્ટ્રોન રિલીઝ થશે.
રેડી? તો આ રીતે આની અંદર આ જે કોપર છે એ કોપરનો સળિયો ધીમે 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 ખવાતો જશે અને એમાંથી ઉત્પન્ન થયેલા જે Cu+2 છે એ દ્રાવણમાં ભળતા જશે. જ્યારે એની સામે આ જે કેથોડ છે એના ઉપર શું થશે? આ દ્રાવણમાં રહેલા Cu+2 આના ઉપર જમા થતા જશે. એટલે કેથોડ ઉપર આમ થશે કે દ્રાવણમાં રહેલો જે Cu+2 છે એ 2 ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરશે અને જમા થશે ક્યાં? કેથોડ ઉપર. તો આ પ્રક્રિયા આમનામ આપણે ચાલુ રાખીએ તો પ્રક્રિયા દરમિયાન તમને શું ઓબ્ઝર્વેશન જોવા મળશે? તો અહીં જે Cu+2નું દ્રાવણ છે એની સાંદ્રતામાં કશું જ ફેરફાર નહીં થાય જો આપણે ઓનલી CuSO4નું દ્રાવણ લીધેલું હોય તો. અને આ જે સળિયો છે એ સળિયામાંથી જેટલા કોપરના પાર્ટિકલ્સ છે એ કોપર ઓગળશે એટલે એનોડ છે એના વજનની અંદર ઘટાડો થશે અને કેથોડ ઉપર કોપર જમા થશે એટલે આ જે કેથોડ છે એનું વજન વધશે. તો આ જે વિદ્યુત વિભાજન પદ્ધતિ છે એનો ઉપયોગ આપણે કરીએ છીએ કોપરના શુદ્ધિકરણ માટે. કોપરના શુદ્ધિકરણની અંદર આ જે એનોડ છે એ આપણે અશુદ્ધ કોપરનો બનાવીએ છીએ. અશુદ્ધ કોપરનો એનોડ બનાવવાનો અને આ જે કેથોડ છે એ આપણે શુદ્ધ કોપરનો બનાવીએ છીએ. શુદ્ધ કોપરનો કેથોડ બનાવવાનો. પછી CuSO4નું દ્રાવણ ભરીને વિદ્યુત વિભાજન કરીએ એટલે અશુદ્ધ કોપર અહીંથી ક્યાં જાય? એનોડ ઉપરથી ક્યાં જાય? દ્રાવણમાં જાય. કેવા સ્વરૂપે? Cu+2 તરીકે. અને આ જે Cu+2 દ્રાવણમાં છે એ ક્યાં જમા થાય? કેથોડ ઉપર. એટલે દ્રાવણમાંથી એ ક્યાં જમા થશે? કેથોડ ઉપર. અને કેથોડ ઉપર જમા થાય એટલે ત્યાં આપણને મળશે શુદ્ધ કોપર. આ પ્રક્રિયાથી 99.96% સુધીનું પ્યોર કોપર મેળવી શકાય છે. એટલે વિદ્યુત વિભાજનનો એક ઉપયોગ આપણે ક્યાં કરીએ છીએ? ધાતુઓના શુદ્ધિકરણ માટે. મેટલર્જીની અંદર ધાતુઓનું શુદ્ધિકરણ કરવું હોય તેના માટે આપણે આનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ઓકે? તો આ વિદ્યુત વિભાજન કોષ છે. ક્લિયર થાય છે? શું એની અંદર એનોડનો કોપર ઓગળે છે અને કેથોડ ઉપર જમા થાય છે. પ્રક્રિયા સ્વયંભૂ છે? ના, પણ અત્યારે આપમેળે થાય છે. શા માટે? તો બાહ્ય પરિપથમાંથી આપણે વોલ્ટેજ એને આપીએ છીએ એટલા માટે. તો આ વિદ્યુત વિભાજન કોષ છે. સાદામાં સાદા વિદ્યુત વિભાજન કોષ તરીકે આપણે આને લઈએ છીએ. આ વિદ્યુત વિભાજનનો આપણે ઉપયોગ કરીએ છીએ એવી ઘણી બધી ધાતુ માટે કે જે ધાતુના આયનમાંથી એનું ધાતુમાં રિડક્શન કરવા માટે યોગ્ય રિડક્શન કરતા પદાર્થ અવેલેબલ ન હોય. દાખલા તરીકે માનો કે આપણે આ જે કોપર છે Cu+2 છે તો Cu+2નું Cuમાં આપણે રિડક્શન કરવું હોય તો આના માટે આપણી પાસે ઘણા બધા ઓપ્શન છે. બરાબર? અન્ય જે છે એ ધાતુનો આપણે ઉપયોગ કરીએ તો આનો પ્રબળ રિડક્શન કરતા તરીકે આના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ધન છે એટલે એનું Cu+2માંથી Cuમાં રૂપાંતર સરળતાથી થશે. પણ આલ્કલી ધાતુ અને આલ્કલાઇન અર્થ ધાતુ છે ને એ તો પોતે જ રિડક્શન કરતા છે. એટલે પોતે એટલી બધી સક્રિય ધાતુ છે કે પોતે ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવવાની વૃત્તિ ધરાવતું હોય. તો આપણે જો એના આયન દાખલા તરીકે Na+ છે એમાંથી આપણે Na જોતું હોય, Mg+2 છે એમાંથી આપણે Mg જોતું હોય, Al+3 છે એમાંથી આપણે એલ્યુમિનિયમ જોતું હોય, તો આ ધાતુનું રિડક્શન આપણે કરવું હોય તો એના અનુરૂપ આયનોમાંથી રિડક્શન આપણે એવી રીતે નથી કરી શકતા કે અન્ય રિડક્શન કરતા પદાર્થ ઉમેરો અને એનાથી આપણને આ ધાતુ મળી જાય. એટલે આના માટે કમ્પલસરી આપણે શું કરવું પડે છે? તો આનું ઉત્પાદન કરવા માટે કમ્પલસરી આપણે વિદ્યુત વિભાજનનો ઉપયોગ કરવો પડે છે અને બાહ્ય પરિપથમાંથી આપણે ઇલેક્ટ્રોન આપીએ ને એટલે આ ધાતુનું મોટા પાયા ઉપર આપણે રિડક્શન કરી શકીએ. એટલે તમારે કાયમ માટે ધ્યાનમાં રાખવાનું કે મોટાભાગની આલ્કલી ધાતુ અને આલ્કલાઇન અર્થ ધાતુ તત્વ આપણે જે રિડક્શનથી મેળવીએ છીએ ને એમાં વિદ્યુત વિભાજનનો મોટો રોલ હોય છે. વિદ્યુત વિભાજન પદ્ધતિને અંતે મેળવવામાં આવે છે. દાખલા તરીકે માનો કે આપણે સોડિયમ ધાતુ જોઈ છે તો આપણે શું કરવાનું? સોડિયમ ક્લોરાઇડનું પિગલિત દ્રાવણ લેવાનું. પિગલિત દ્રાવણ અને પછી એનું વિદ્યુત વિભાજન કરો એટલે કેથોડ ઉપર આપણને સોડિયમ મળશે. આવી જ રીતે મેગ્નેશિયમના જે ક્ષાર છે જેમાં Mgની ઓક્સિડેશન અવસ્થા +2 છે એનું પિગલિત દ્રાવણ લેવાનું. જલીય દ્રાવણ નહીં, એનું પિગલિત દ્રાવણ લેવાનું, પછી વિદ્યુત વિભાજન કરવાનું. આ જ રીતે જે એલ્યુમિનિયમ છે Al+3 એના માટે પણ એના પિગલિત દ્રાવણનો આપણે ઉપયોગ કરશું અને એ પિગલિત દ્રાવણનું વિદ્યુત વિભાજન કરવાથી આપણને શુદ્ધ અવસ્થાની અંદર અને રિડક્શન પામેલા સ્વરૂપે સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ જેવી આલ્કલી ધાતુ અને આલ્કલાઇન અર્થ ધાતુ આપણે મોટા પાયા ઉપર મેળવી શકશું. કારણ કે આ બધી સક્રિય ધાતુ છે.
અને સક્રિય ધાતુનો સ્વભાવ શેનો હોય? ઓક્સિડેશન પામવાનો સ્વભાવ હોય. આ બધી ધાતુ છે પોતાના ઇલેક્ટ્રોન ગુમાવશે, ઇલેક્ટ્રોન ગુમાવી અને ઓક્સિડેશન પામે. અહીં આપણે એની વિરોધી પ્રક્રિયા કરવાની છે, એટલે બહારથી આપણે એને વોલ્ટેજ આપવા પડશે. તો આવી ધાતુ પણ આપણે વિદ્યુત વિભાજનને લીધે જ મેળવી શકીએ છીએ. તો આ વિદ્યુત વિભાજન કેવી રીતે કરવામાં આવે? તો આ જે સોડિયમ ધાતુ છે એ સોડિયમ ધાતુને આપણે વાત કરી એવી રીતે સોડિયમ ક્લોરાઇડ છે એ સોડિયમ ક્લોરાઇડના પિઘલિત દ્રાવણમાંથી આપણે મેળવીએ છીએ. મેગ્નેશિયમ ધાતુનું આપણે રિડક્શન કરવું હોય તો એના જે પિઘલિત ક્લોરાઇડ યાની MgCl2 છે એના વિદ્યુત વિભાજનથી મેળવીએ છીએ. એલ્યુમિનિયમ ધાતુ આપણે મેળવવી હોય તો એલ્યુમિનિયમ ધાતુ મેળવવા માટે આપણે ઉપયોગ કરીએ છીએ ક્રાયોલાઇટ. ક્રાયોલાઇટ Na3Al F6 આને આપણે કહીએ છીએ ક્રાયોલાઇટ. આ ક્રાયોલાઇટની હાજરીમાં એલ્યુમિનિયમ ઓક્સાઇડ યાની Al2O3 એનું આપણે પિઘલિત અવસ્થાની અંદર આ ક્રાયોલાઇટ અને એલ્યુમિનિયમ ઓક્સાઇડ Al2O3 કે જેને આપણે અતિ શુદ્ધ બોક્સાઇડ કહીએ છીએ, બેર પત્તીથી એનું શુદ્ધિકરણ કરવામાં આવે છે, પછી એનું પિઘલિત દ્રાવણ બનાવવામાં આવે છે અને વિદ્યુત ધ્રુવો વડે વિદ્યુત વિભાજન કરી અને એલ્યુમિનિયમનું ઔદ્યોગિક ઉત્પાદન કરવામાં આવે છે. તો આ રીતે સોડિયમ, મેગ્નેશિયમ ને એલ્યુમિનિયમ જેવી જે સક્રિય ધાતુ છે એનું રિડક્શન આપણે આવી રીતે કરી શકીએ છીએ. આ રિડક્શનનો ખૂબ મોટા પાયા ઉપર અભ્યાસ સૌપ્રથમ માઇકલ ફેરાડે નામના જે સાયન્ટિસ્ટ હતા એ સાયન્ટિસ્ટે 1833 થી 1834ના ગાળાની અંદર કરેલો. આ માઇકલ ફેરાડેએ આ વિદ્યુત વિભાજ્ય જે પદાર્થ છે એના કેટલાક જથ્થાત્મક બાબતોનું વર્ણન કરી અને કેટલાક એને સિદ્ધાંત આપ્યા છે. એ સિદ્ધાંતને આપણે ફેરાડેના વિદ્યુત વિભાજ્યના નિયમો તરીકે ઓળખીએ છીએ. બે વિદ્યુત વિભાજ્યના નિયમો આપણે અહીં ભણવાના છે. તો સૌ પ્રથમ આપણે ફેરાડેના જે વિદ્યુત વિભાજ્યના નિયમો છે એની આપણે વાત કરીએ. તો અહીં ફેરાડેએ મોટાભાગના જે વિદ્યુત વિભાજ્ય પદાર્થના દ્રાવણો અથવા તો એના જે પિઘલિત દ્રાવણો હોય એનો ઘણો બધો અભ્યાસ કર્યો અને એના અભ્યાસ પછી એને પોતાના નિયમો રજૂ કર્યા છે જેને આપણે ફેરાડેના બે નિયમો તરીકે ઓળખીએ છીએ. એમાં આપણે વાત કરીએ ફેરાડેનો પ્રથમ નિયમ. તો ફેરાડેએ પ્રથમ નિયમની અંદર શું કીધું? તો ફેરાડેએ પોતાનો જે પ્રથમ નિયમ છે એની અંદર એમ કીધું કે વિદ્યુત ધ્રુવ ઉપર આપણે કંઈક વિદ્યુત પ્રવાહ પસાર કરીએ છીએ. તો વિદ્યુત ધ્રુવ ઉપર આપણે જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરશું ત્યારે એને લઈને વિદ્યુત ધ્રુવ ઉપર પ્રક્રિયા થશે. જો એનોડ હશે તો ઓક્સિડેશન થશે, કેથોડ હશે તો રિડક્શન થશે. કેથોડ હશે તો રિડક્શન થશે એટલે એના ઉપર કંઈક ધાતુ જમા થતી હશે અને જો એ એનોડ તરીકે વર્તતો હશે તો એના ઉપરથી કંઈક ધાતુ છે એ ઓક્સિડેશન પામશે અને ત્યાંથી એ મુક્ત થતી હશે. એટલે સૌ પ્રથમ નિયમની અંદર એને એવું કીધું કે આ જે વિદ્યુત ધ્રુવ ઉપર જમા થતી અથવા તો મુક્ત થતી જે નિપજ છે એ નિપજનો જથ્થો કેટલો હશે? તો આ નિપજનો જથ્થો દ્રાવણમાંથી આપણે જે વિદ્યુતનો જથ્થો પસાર કરશું ને એના સમપ્રમાણમાં હશે. યાની એને કહેવાનો મતલબ આમ હતો કે આ W છે એ W નિપજ છે. તો આ નિપજ કેટલી હશે? તો વિદ્યુત ધ્રુવમાંથી પસાર કરેલા વિદ્યુતના જથ્થાના સમપ્રમાણમાં હશે. જો વધારે વિદ્યુતનો જથ્થો આપણે પસાર કરશું તો નિપજ વધારે મળશે, ઓછો જથ્થો પસાર કરશું તો આપણને નિપજ જે છે ઓછી મળશે. અહીં ક્યુ શું છે? તો ક્યુ છે એ વીજભાર છે. કેમાં લેવાનો છે? કુલંબની અંદર વીજભાર લેવાનો છે. બરાબર? તો આની અંદર સપ્રમાણતા અચળાંક આપણે મૂકીએ તો આપણને મળે W = Z × Q. ત્યાં Z ને આપણે વીજ રાસાયણિક તુલ્યાંક તરીકે ઓળખીએ છીએ. તો Z છે એ વીજ રાસાયણિક તુલ્યાંક છે. ચલો આપણે આ પ્રથમ નિયમની અંદર આગળ વધીએ છીએ. તો પ્રથમ નિયમની અંદર શું કીધું? વિદ્યુત ધ્રુવ ઉપર થતી પ્રક્રિયાનો જે જથ્થો છે એ જથ્થો વિદ્યુત વિભાજનીય દ્રાવણ અથવા તો એનું જે પિઘલિત દ્રાવણ છે એમાંથી પસાર થતા વિદ્યુતના જથ્થાના સમપ્રમાણમાં હોય. ચાલો Ag+ નું હું એક્વિયસ દ્રાવણ લઉં છું અને Ag+ નું કેવું લીધું છે? દ્રાવણ, મેલ્ટિંગ દ્રાવણ નથી લીધું, એક્વિયસ જલીય દ્રાવણ લીધું છે. એમાંથી આપણે 1 મોલ ઇલેક્ટ્રોન પસાર કરીએ છીએ. 1 મોલ ઇલેક્ટ્રોન પસાર કરીએ એટલે અહીં આપણને Ag મળશે. જો હું અહીં ઇલેક્ટ્રોનનો જથ્થો 1 મોલ રાખું ને તો મને 1 મોલ Ag મળશે, યાની 108 ગ્રામ સિલ્વર છૂટું પડશે. પણ જો અહીં જથ્થો હું 2 મોલ પસાર કરું, વિદ્યુત ધ્રુવ પરથી 2 મોલ ઇલેક્ટ્રોનનો પ્રવાહ પસાર કરું તો અહીં નિપજ આપણને 108 × 2 યાની 216 ગ્રામ મળશે. આ થઈ વિદ્યુત ધ્રુવ ઉપર પ્રાપ્ત થતી નિપજ. એનો આધાર કેના ઉપર હોય? આના ઉપર. જો અહીં આપણે 3 મોલ પસાર કરીએ તો આપણને કેટલો મળશે? 3 × 108. જો આપણે અડધો મોલ પસાર કરીએ 0.5 મોલ તો કેટલું મળશે? 0.5 × 108. યાની વિદ્યુત ધ્રુવ ઉપર પ્રાપ્ત થતી જે નિપજનો જથ્થો છે એ નિપજનો જથ્થો કેના ઉપર આધાર રાખશે?
રાખશે? વિદ્યુત ધ્રુવમાંથી આપણે જે વિદ્યુત પ્રવાહ પસાર કરીએ છીએ ને એના જથ્થા ઉપર આધાર રાખશે. ચલો, દાખલા તરીકે હું સોડિયમની વાત કરું તો આ કેસની અંદર શું થાય? આ જે સોડિયમ છે Na પ્લસમાંથી આપણે 1 મોલ ઇલેક્ટ્રોન પસાર કરીએ છીએ. 1 મોલ ઇલેક્ટ્રોન પસાર કરીએ ને એટલે નિપજ તરીકે આપણને 1 મોલ સોડિયમ મળશે. રેડી? ઓકે, આપણે વિદ્યુત વિભાજ્યના બીજા નિયમ ઉપર આપણે આગળ જઈ રહ્યા છીએ. Mg+2 માંથી આપણે જો 1 મોલ Mg+2 જોતો હોય, 1 મોલ Mg જોતો હોય તો 2 મોલ ઇલેક્ટ્રોન યાની 2 ફેરાડે વિદ્યુત પ્રવાહ પસાર કરવો પડે. 1 મોલ ઇલેક્ટ્રોન એટલે 1 ફેરાડે વિદ્યુત પ્રવાહ. બરાબર? અહીં 2 મોલ ઇલેક્ટ્રોન એટલે 2 ફેરાડે આપણે વિદ્યુત પ્રવાહની જરૂર પડશે એની અંદર. અને એલ્યુમિનિયમ જો આપણે 1 મોલ જોતો હોય તો આપણે જરૂર પડશે 3 ફેરાડેની, કારણ કે Al+3 છે એટલે 3 ઇલેક્ટ્રોન સ્વીકારશે અને એમાંથી એલ્યુમિનિયમ બનશે. રેડી? ઓકે, હવે માનો કે હું શું કરું છું તો હું એક એવા પ્રકારનો કોષ લઉં છું કે જે કોષની અંદર 3 વિદ્યુત ધ્રુવો હું એકબીજા સાથે શ્રેણીની અંદર જોડી દઉં છું. તો હવે હું 3 વિદ્યુત ધ્રુવો છે એનું જોડાણ કરું છું. એનું જોડાણ હું આ રીતે કરું છું. તો અહીં આપણે 1 રાખીએ છીએ, આ બીજું રાખીએ છીએ અને આ હું ત્રીજું રાખું છું. આની અંદર NaCl નું પીગલિત દ્રાવણ આપણે ભરેલું છે. NaCl લિક્વિડ પીગલિત અવસ્થામાં. આની અંદર આપણે ભરેલું છે MgCl2 પીગલિત અવસ્થાની અંદર. ઓકે, અને અહીંયા હું સમજવા માટે એલ્યુમિનિયમ+3 નું પીગલિત દ્રાવણ લઈ લઉં છું. આ Al+3 નું પીગલિત દ્રાવણ ભરેલું છે. વાસ્તવમાં શું ભરેલું હોય? માનો કે નહીં આપણે વિદ્યુત વિભાજન કોષ તરીકે લઈએ તો એલ્યુમિનિયમ Al2O તરીકે હોય. Al2O યાની એલ્યુમિનિયમનો ઓક્સાઇડ લીધો હોય, એની સાથે ક્રાયોલાઇટ લીધો હોય. હવે આની અંદર હું વિદ્યુત પ્રવાહ પસાર કરું છું. વિદ્યુત પ્રવાહ પસાર કરવા માટે હું આની અંદર વિદ્યુત ધ્રુવો ડૂબાડું છું. તો આ વિદ્યુત ધ્રુવો છે, આ આપણે એનોડ સમજશું. આ જે છે એ આપણે કેથોડ સમજશું. આ એનોડ અને કેથોડ આપણે આની અંદર મૂકી દઈએ છીએ. તો એનોડ અને કેથોડ, હવે એનું જોડાણ આપણે આવી રીતે કરીએ છીએ. આ એનોડને પોઝિટિવ નેગેટિવ પોઝિટિવ નેગેટિવ પોઝિટિવ નેગેટિવ પોઝિટિવ નેગેટિવ આની સાથે આપણે આમ જોડેલા છે. આનું જોડાણ આપણે આમ કરેલું છે. રેડી? આથી બધા વિદ્યુત ધ્રુવની અંદર પસાર થતો વિદ્યુતનો જથ્થો કેટલો હશે? એક સમાન હશે. બરાબર? માનો કે અહીંથી આપણે 3 મોલ ઇલેક્ટ્રોનનો પ્રવાહ 3 ફેરાડે યાની 3 મોલ ઇલેક્ટ્રોનનો પ્રવાહ આપણે પસાર કરીએ તો આની અંદર શું મળશે આપણને? આ કેથોડ છે એ કેથોડ ઉપર 3 મોલ Na મળશે. આની અંદર કેટલા મળશે? 3 મોલ વિદ્યુત પ્રવાહ આપણે પસાર કરીએ તો 2 મોલ પસાર કરીએ ને તો 1 મોલ મળે. 2 મોલ પસાર કરીએ તો 1 મોલ મળે. તો 3 કેટલા? એટલે કેટલા મળશે 3? તો 3 આપણને મળશે 3/2 યાની 1.5 મોલ આપણને Mg+2 મળશે. એટલે મળશે 1.5 મોલ Mg+2 નું Mgમાં રિડક્શન થઈ જશે અને અહીં આપણને મળશે 1 મોલ એલ્યુમિનિયમ. તો તમે સમજી શકો છો કે આ બધામાંથી પસાર થતો વિદ્યુતનો જથ્થો આપણે કેવો રાખવાનો છે? સમાન વિદ્યુતનો જથ્થો રાખશું ત્યારે આવી રીતે જોડેલા જે કોષ છે એની અંદર વિદ્યુત વિભાજન થશે અને એ વિદ્યુત વિભાજનમાં વિદ્યુત ધ્રુવ ઉપર પ્રાપ્ત થતી જે નિપજ છે એ નિપજ આપણને આ રીતે મળશે. ચલો, હું એના રાસાયણિક સમીકરણ લખું છું. તો આ રાસાયણિક સમીકરણ આપણે આવી રીતે દર્શાવી શકીએ કે અહીં સોડિયમ આયન આપણે રિડક્શન કરી અને સોડિયમમાં રૂપાંતરિત કરવો હોય તો શેની જરૂર પડશે? 1 ફેરાડે 1 મોલ ઇલેક્ટ્રોનની જરૂર પડશે. આમાં 2 મોલ ઇલેક્ટ્રોનની જરૂર પડશે. એલ્યુમિનિયમમાં 3 મોલ ઇલેક્ટ્રોનની જરૂર પડશે. પણ આપણી લિમિટેશન એ છે કે આપણે આ બધા કોષમાંથી પસાર થતો વિદ્યુતનો જથ્થો સમાન પસાર કરશું, કારણ કે આપણે એનું જોડાણ આગળ જોયું એવી રીતે શ્રેણીમાં રાખેલું છે અને એ રીતે જોડાણ કરી અને જો બધામાંથી 1 મોલ ઇલેક્ટ્રોન પસાર કરવામાં આવે તો અહીં તો આપણને 1 મોલ સોડિયમ મળશે. પણ અહીં 2 મોલ આપણે પસાર કરતા હતા ત્યારે શું થતું હતું? તો 2 મોલ પસાર કરતા હતા ત્યારે 1 મોલ મળતો હતો. પણ આપણે પસાર કરવાનો છે 1 મોલ. તો 1 મોલે આપણને કેટલો મળશે? તો 1/2 મોલ Mg મળશે. ત્રીજી વાત, આ એલ્યુમિનિયમમાં 3 મોલ આપણે પસાર કરતા ત્યારે 1 મોલ મળતો હતો. પણ 1 મોલ ઇલેક્ટ્રોન પસાર કરીએ તો આ કેટલો મળશે? 1/3 મળશે. રેડી? તો આનું દળ કેટલું મળશે? તો આના દળની આપણે વાત કરીએ તો આ આપણને દળ મળશે 23 ગ્રામ. આનું દળની આપણે વાત કરીએ તો એ મળશે 12 ગ્રામ. આના દળની આપણે વાત કરીએ તો એ મળશે 9 ગ્રામ. તો વિચારો આ સોડિયમ માટે આ જે દળ છે એ દળ શું છે? તો આ સોડિયમ માટે આપણે આ દળની વાત કરીએ તો સોડિયમ માટે આ જે દળ છે ને એ એનો તુલ્ય ભાર છે. તુલ્ય ભાર કેવી રીતે મળે? તો તુલ્ય ભાર ઇઝ ઇક્વલ ટુ પરમાણુ ભાર ના છેદમાં વીજ ભાર.
રેડી? તો 23/1 આ કેટલું મળશે આપણને? 24/2 યાની 12. તો 12 શું છે એનો તુલ્ય ભાર. આ એલ્યુમિનિયમનો પરમાણુ ભાર કેટલો હોય? 27. પણ વીજભાર કેટલો છે? 3. 3 વડે ભાગીએ તો કેટલો જવાબ આપણને મળે? 9. તો આ 9 ગ્રામ આપણને પદાર્થ મળે છે. એ શું છે? એલ્યુમિનિયમનો તુલ્ય ભાર છે. સમજાય છે એક બાબત? તો આવી રીતે જ્યારે વિદ્યુત વિભાજન કોષની અંદર એક કરતાં વધારે વિદ્યુત વિભાજન કોષનું શ્રેણીમાં જોડાણ કરી અને બધામાંથી સમાન વિદ્યુત પ્રવાહ આપણે પસાર કરીએ તો વિદ્યુત ધ્રુવ ઉપર પ્રાપ્ત થતી જે નિપજ છે એ પ્રાપ્ત થતી નિપજ એના તુલ્ય ભારના સમપ્રમાણમાં હશે. જો 1 ફેરાડે આપણે પસાર કરશું તો એક્ઝેક્ટ એના તુલ્ય ભાર જેટલી નિપજ મળશે. 2 ફેરાડે પસાર કરશું તો તુલ્યભાર ગુણ્યા 2 જેટલી મળશે. અડધો ફેરાડે પસાર કરશું તો તુલ્યભાર ગુણ્યા 0.5 જેટલી નિપજ આપણને મળશે. રેડી? તો અહીં વિદ્યુત ધ્રુવ ઉપર પ્રાપ્ત થતી નિપજનો આધાર કેના ઉપર છે? પસાર થતા વિદ્યુતના જથ્થા ઉપર. જથ્થો કેટલો પસાર કરો છો એને આધારે વિદ્યુત ધ્રુવ ઉપર આપણને નિપજ જે છે એ પ્રાપ્ત થતી હોય છે. તો આને આધારે વિદ્યુત વિભાજન માટે ફેરાડેનો જે બીજો નિયમ છે એ બીજા નિયમની આપણે વાત કરીએ તો બીજા નિયમની અંદર આપણે આવું કહી શકીએ કે આ વિદ્યુત વિભાજનીય દ્રાવણમાંથી વિદ્યુતનો સમાન જથ્થો આપણે પસાર કરીએ. સમાન જથ્થો એની અંદરથી પસાર કરીએ. બધામાંથી કેટલો પસાર કર્યો? 1 ફેરાડે યાની બધામાંથી આપણે પસાર કર્યો 1 મોલ ઇલેક્ટ્રોન. તો જો સમાન વિદ્યુતનો જથ્થો પસાર કરીએ તો જુદા જુદા પદાર્થમાંથી મુક્ત થયેલા જે જથ્થાઓ છે એ જથ્થાઓ તેમના રાસાયણિક તુલ્યભારના સમપ્રમાણમાં હોય છે. આપણે 1 ફેરાડે પસાર કરતા હતા એટલે બધામાં કેટલો મળ્યો? એના તુલ્યભાર જેટલો પદાર્થ મળ્યો. જો 2 ફેરાડે પસાર કરતા હોત તો તુલ્યભાર ગુણ્યા 2 બળદ અને અડધો ફેરાડે પસાર કરતા હોત તો તુલ્યભાર ભાગ્યા 2 એના જેટલો જથ્થો આપણને જે છે એ વિદ્યુત ધ્રુવ ઉપર કેથોડ ઉપર રિડક્શન અવસ્થાની અંદર રિડક્શન પામેલો આપણને મળે. તો આ છે વિદ્યુત વિભાજ્યના ફેરાડેનો બીજો નિયમ. તુલ્યભાર કેવી રીતે મળે? તો આપણે વાત કરી ગયા ને એ મોટા ભાગના જે છે એ પરમાણુ છે એટલે આપણે એનું પરમાણુય દળ લેશું અને એને વીજભાર વડે આપણે ભાગી નાખશું એટલે આપણને એનો તુલ્યભાર મળી જશે. ચલો હવે જો આની અંદર પસાર થયેલો જે વિદ્યુતનો જથ્થો છે એ વિદ્યુતના જથ્થાને આપણે ક્યુ વડે દર્શાવીએ. આપણે પદાર્થ કરેલો વિદ્યુતનો જે જથ્થો છે વિદ્યુતના જથ્થાને આપણે ક્યુ વડે દર્શાવીએ. આપણે પસાર કરેલો વિદ્યુતનો જે જથ્થો છે એ જથ્થાને આપણે ક્યુ વડે દર્શાવી શકીએ. તો ક્યુને આપણે આ રીતે આપી શકીએ Q = I × T. Q = I × T. I શું છે? તો આની અંદર જે I છે એ એમ્પિયર છે, T છે એ સમય છે સેકન્ડની અંદર અને Q છે એ વીજભાર છે કુલમમાં. તો Q આપણને મળશે કુલમની અંદર, I આપણને મળશે એમ્પિયરની અંદર અને T છે એ આપણે સેકન્ડની અંદર લીધેલા છે. હવે આને આપણે ફેરાડેની અંદર રૂપાંતરિત કરવા હોય તો કેવી રીતે કરી શકીએ તેની આપણે વાત કરીએ તો 1 મોલ ઇલેક્ટ્રોન ઉપરનો વીજભાર પહેલાં આપણે મેળવી લઈએ કે 1 મોલ ઇલેક્ટ્રોન ઉપરનો વીજભાર આપણને કેટલો મળે. તો 1 મોલ ઇલેક્ટ્રોન ઉપરનો વીજભાર કેવી રીતે મળે? તો મોલની સંખ્યાની અંદર કેટલા ઇલેક્ટ્રોન રહેલા હોય એવોગેડ્રો નંબર જેટલા. તો એવોગેડ્રો નંબર ગુણ્યા 1 ઇલેક્ટ્રોન ઉપરનો વીજભાર. એવોગેડ્રો નંબર તો તમે જાણો છો એની કિંમત કેટલી હોય? 6.022 × 10⁻23 અને 1 ઇલેક્ટ્રોન ઉપરનો વીજભાર આપણે જાણીએ છીએ 1.6021 × 10⁻19 કુલમ એ 1 ઇલેક્ટ્રોન ઉપરનો વીજભાર છે. તો 1 ઇલેક્ટ્રોન ઉપરનો જે વીજભાર છે એને એવોગેડ્રો નંબર વડે આપણે ગુણી નાખીએ એટલે 1 મોલ ઇલેક્ટ્રોન ઉપરનો વીજભાર આપણને મળી જાય. તો 1 મોલ ઇલેક્ટ્રોન ઉપરનો વીજભાર થશે 6.022 × 10⁻23 × 1.6021 × 10⁻19 કુલમ પર મોલ. એટલે આ આંકડો આપણને મળે છે 96487 કુલમ પર મોલ. એપ્રોક્સ આપણે લઈએ છીએ 96500 કુલમ પર મોલ. ગણતરીની અંદર આપણે આનો અથવા આનો ઉપયોગ કરતા હોય જનરલી આપણે 96500 એપ્રોક્સ લઈને ચાલતા હોઈએ છીએ. વિદ્યુતનો આ જે જથ્થો છે એ જથ્થાને આપણે કહીએ છીએ ફેરાડે. એટલે ફેરાડે એટલે શું? 1 ફેરાડે એટલે શું? તો 1 મોલ ઇલેક્ટ્રોન ઉપરનો જથ્થો. યાની 1 ફેરાડે એટલે શું સમજવાનું? તો 1 ફેરાડે એટલે 1 મોલ ઇલેક્ટ્રોનનો જથ્થો. 2 ફેરાડે એટલે શું સમજવાનું? 2 મોલ ઇલેક્ટ્રોનનો જથ્થો. 3 ફેરાડે એટલે શું સમજવાનું? 3 મોલ ઇલેક્ટ્રોનનો જથ્થો. તો આ જે જથ્થો આપણને જોવા મળે છે 96500 કુલમ પ્રતિ મોલ અથવા 96487 કુલમ પર મોલ એ જથ્થાને આપણે કહીએ છીએ ફેરાડે અને એને કેપિટલ F સંજ્ઞા વડે આપણે દર્શાવતા હોઈએ છીએ. એપ્રોક્સ આપણે 1 ફેરાડે = 96500 કુલમ પર મોલ આપણે લેતા હોઈએ છીએ.
ઓકે, રેડી? તો હવે વીજ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પસાર થતો જે વિદ્યુતનો પ્રવાહ છે એ પ્રવાહ એમ્પિયરની અંદર હોય અને કેટલા સમય માટે પસાર થાય છે એ જો આપણને સેકન્ડની અંદર આપ્યો હોય તો આ બંનેનો આપણે ગુણાકાર કરીએ ને એટલે એ ગુણાકારથી આપણને મળી જાય Q. યાની Q ઇઝ ઇક્વલ ટુ આપણને શું મળે છે? તો Q ઇઝ ઇક્વલ ટુ આપણને મળે છે I × T. રેડી? પણ જો આપણે ફેરાડે જોતા હોય તો ફેરાડે આપણને કેવી રીતે મળશે? તો ફેરાડે મળશે I × T ડિવાઇડેડ બાય 96500. એટલે સીધું આપણને મળી ગયું ફેરાડે. આ Q શેમાં મળશે? કુલમમાં. પણ જો એને 96500 વડે આપણે ભાગી નાખીએ અથવા 96487 વડે આપણે ડિવાઈડ કરી નાખીએ તો જે વિદ્યુતનો જથ્થો મળશે એને આપણે શું કહેશું? ફેરાડે. જ્યારે વિદ્યુત વિભાજન કોષ આપણે ચાલુ હોય અને વિદ્યુત વિભાજન કોષની અંદર ધાતુનું વ્યાપારી ધોરણે આપણે ઉત્પાદન કરવાનું હોય ત્યારે આ જે એમ્પિયર છે ને એ એમ્પિયર ખૂબ વધારે લેવામાં આવે છે. ત્યારે 50,000 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે. 50,000 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ. બરાબર? હવે 50,000 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ આપણે 1 સેકન્ડ માટે પસાર કરીએ અને એના ફેરાડે મેળવીએ તો એના ફેરાડે આપણને કેટલા મળશે? 0.518 ફેરાડે પ્રતિ સેકન્ડ. કેવી રીતે મળે? આ રીતે મળે. ફેરાડે ઇઝ ઇક્વલ ટુ I × T ડિવાઇડેડ બાય 96500. I કેટલો લેવાનો છે? 50,000. તો આ થઈ ગયું 50,000. T કેટલો લેવાનો છે? 1 સેકન્ડ. ભાગ્યા કેટલા લેવાના છે? 96500. એટલે આ શું મળ્યું? ફેરાડેમાં. એપ્રોક્સ એની કિંમત આપણને કેટલી મળે? 0.518 ફેરાડે. તો આપણે અહીં ધાતુનું વ્યાપારી ધોરણે જે ઉત્પાદન કરવાનું હોય, ઔદ્યોગિક ઉત્પાદન કરવાનું હોય ત્યારે આટલો બધો વિદ્યુત પ્રવાહ આપણે પસાર કરતા. આનો મતલબ શું થાય ખબર છે? 1 સેકન્ડની અંદર જો આની અંદર સિલ્વરનું આપણે વિદ્યુત વિભાજન કરતા હોય ને, Ag+ ના દ્રાવણનું વિદ્યુત વિભાજન કરતા હોય ને તો 1 સેકન્ડની અંદર આપણને અડધો મોલ Ag જમા થશે. બરાબર? 2 સેકન્ડ જેટલો સમય, 2 સેકન્ડ કરતાં પણ ઓછો સમય તમે આપશો ત્યાં 108 ગ્રામ સિલ્વર જે છે એ વિદ્યુત ધ્રુવ ઉપર નિક્ષેપિત થઈ ગયો હશે. એટલે આટલા ખૂબ ઊંચા એમ્પિયર લઈ અને વિદ્યુત વિભાજન કરવામાં આવતું હોય છે જેથી નિપજ આપણને વધારે પ્રમાણમાં મળે. હવે આ જે ફેરાડેનો સમય હતો એ સમયે આપણને કેટલીક જે છે એ તકલીફ પડતી હતી. એ તકલીફ કેવી રીતની પડતી હતી તો આપણે એની વાત કરીએ તો ફેરાડેના સમયની અંદર અચળ પ્રવાહના જે સ્ત્રોત છે ને સ્ત્રોત ઉપલબ્ધ નહોતા. એવા સ્ત્રોત આપણી પાસે ઉપલબ્ધ નહોતા જેના માટે આપણે કહી શકીએ I ઇઝ ઇક્વલ ટુ 5 એમ્પિયર એટલે એમાંથી 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય આવા સ્ત્રોત આપણી પાસે જે છે ઉપલબ્ધ નહોતા. એવા સ્ત્રોત ઉપલબ્ધ નહોતા તો આપણને કેવી રીતે ખબર પડે કેટલો વિદ્યુતનો જથ્થો એની અંદરથી પસાર કર્યો? તો કેટલો વિદ્યુતનો જથ્થો આપણે પસાર કર્યો છે એ નક્કી કરવા માટે આપણી પાસે કિલોમીટર નામનું સાધન હતું. એ કિલોમીટર આપણે એની અંદર મૂકતા. આ કિલોમીટરની અંદર શું હોય? તો કિલોમીટર પણ એક પ્રકારનું પ્રમાણિત કરેલો વિદ્યુત વિભાજન કોષ જ હતો કે આ વિદ્યુત વિભાજન કોષને શ્રેણીની અંદર જોડી દેવાનું અને એના સળિયા ઉપર કેટલી ધાતુ નિક્ષેપિત થઈ છે એ આપણે મેળવી લેવાની અને કેટલી જમા થઈ અથવા તો કેટલી ન્યાથી જે છે એ વપરાણી આનો જથ્થો આપણને મળી જાય ને એટલે એના ઉપરથી આપણે નક્કી કરી શકીએ કે વિદ્યુત પ્રવાહનો જથ્થો કેટલો પસાર થયો. આના માટે સામાન્ય રીતે આપણે સિલ્વર અથવા તો કોપરના જે વિદ્યુત ધ્રુવ અને એના જે વિદ્યુત વિભાજન કોષ છે એનો આપણે ઉપયોગ કરતા. કેવી રીતે? તો ચાલો જો આપણે આવી રીતે જે છે એ પસાર કરીએ. હું તમને જે છે એક ફિગર ડ્રો કરી નાખું. આ રીતે આપણે કરી શકીએ. આની અંદર અહીં હું એક વિદ્યુત વિભાજન કોષ લઉં છું, આ બીજો વિદ્યુત વિભાજન કોષ લઉં છું. બરાબર? આની અંદર 2 વિદ્યુત ધ્રુવો ડૂબાડી દઉં છું, આની અંદર 2 વિદ્યુત ધ્રુવો ડૂબાડી દઉં છું. તમને ખ્યાલ આવ્યો? વિદ્યુત વિભાજન કોષની અંદર બંને વિદ્યુત ધ્રુવોને કેમાં ડૂબાડવામાં આવે? એક જ પાત્રની અંદર આપણે એને ડૂબાડીએ છીએ. પોઝિટિવ નેગેટિવ, પોઝિટિવ નેગેટિવ, પોઝિટિવ નેગેટિવ, પોઝિટિવ નેગેટિવ, આ બાહ્ય પરિપથની અંદર આપણે એને જોડી દીધા. રેડી? હવે આની અંદર આપણે AgNO3 અથવા Ag+ નું દ્રાવણ આપણે ભરેલું છે. AgNO3 નું દ્રાવણ ભરેલું છે અને આની અંદર અજ્ઞાત વિદ્યુત વિભાજીય પદાર્થ, દાખલા તરીકે માનો કે આની અંદર મેં વિદ્યુત વિભાજન માટે લીધો છે પિગલિત NaCl. રેડી? તો હવે આની અંદર આ જે કેથોડ છે એ કેથોડનું ચોક્કસ વજન કરી લેવાનું. ચોક્કસ વજન કર્યા પછી જ્યારે પ્રેક્ટિકલ આપણે ચાલુ કરીએ અને પછી આના વજનમાં કેટલો ફેરફાર થાય છે નક્કી કરવાનું. જો આનું વજન 108 ગ્રામ જેટલું વધતું હોય તો આનો મતલબ થાય કે એના ઉપર 1 મોલ Ag જમા થયો હશે અને 1 મોલ Ag જો એના ઉપર જમા થયો હોય તો આપણે કહી શકીએ કે આ જે કોષ આપણે જોડેલો છે એ કોષમાંથી 1 ફેરાડે
વિદ્યુત પ્રવાહ પસાર થયો છે. તો આમાંથી 1 ફેરાડે પસાર થયો હોય તો આમાંથી પણ કેટલો પસાર થયો હોય? 1 ફેરાડે જ પસાર થયો હોય. પણ આની જગ્યાએ જો આના મલ્ટીપ્લાય બાય 2 આપણને મળે, યાની કે 216 ગ્રામ એજી જમા થયો હોય તો એને આધારે આપણે કહી શકીએ કે આમાં 2 ફેરાડે વિદ્યુત પ્રવાહ પસાર થયો છે. તો આમાંથી પણ કેટલો પસાર થયો હોય? 2 ફેરાડે. તો આમાંથી આપણે કેટલો વિદ્યુત પ્રવાહ પસાર કરીએ છીએ, એ વિદ્યુત પ્રવાહ કેટલો પસાર થાય છે નક્કી કરવા માટે અનેક વિદ્યુત વિભાજન કોષ એની સાથે જોડી દેતા. એ જનરલી જે છે એ Ag+ અથવા Cu+2 નું દ્રાવણ ધરાવતો હોય અને એને આધારે બીજા કોષમાંથી કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે નક્કી કરવામાં આવતું. આ જે મેથડ છે એમાં આવો જે જ્ઞાત વિદ્યુત ધ્રુવ આપણે જોડીએ છીએ એને કુલોમીટર તરીકે આપણે ઓળખતા. હવે આ જે પદ્ધતિ છે એ પદ્ધતિ લુપ્ત થઈ ગઈ છે, કારણ કે હવે અચળ I ધરાવતા સ્ત્રોત આપણી પાસે ઉપલબ્ધ છે. રેડી? ઓકે. હવે આપણે આ વિદ્યુત વિભાજન કોષ અને વિદ્યુત રાસાયણિક કોષની અંદર મુખ્ય તફાવત આપણને શું જોવા મળે તેની આપણે ચર્ચા કરી લઈએ. એમાં સૌ પ્રથમ આપણે લઈ લઈએ છીએ એક વિદ્યુત રાસાયણિક કોષ. તો આ વિદ્યુત રાસાયણિક કોષની અંદર આપણને શું જોવા મળે? તો આપણે આ ભણી ગયા છીએ. પહેલી બાબત, આ વિદ્યુત રાસાયણિક કોષનો સિદ્ધાંત શું છે? તો એ રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જાની અંદર રૂપાંતરણ કરે, રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જાની અંદર રૂપાંતરણ કરશે. બીજી બાબત, એની અંદર રેડોક્સ પ્રક્રિયા આપમેળે થતી હોય, સ્વયંભૂ થતી હોય, એટલે એની અંદર વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય, કારણ કે આપણે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરીએ છીએ. ત્રીજી બાબત એની અંદર એ જોવા મળે કે બે વિદ્યુત ધ્રુવ સામાન્ય રીતે જુદા જુદા પાત્રની અંદર રાખેલા હોય અને એને જોડવા માટે આપણે સોલ્ટ બ્રિજનો ઉપયોગ કરતા. અમુક પરિસ્થિતિમાં સોલ્ટ બ્રિજ વાપરવો પડે, અમુક પરિસ્થિતિમાં સોલ્ટ બ્રિજની જરૂર ન પડે. બીજું, જે વિદ્યુત ધ્રુવની અંદર રિડક્શન થતું હોય તેને આપણે કેથોડ કહેતા, અને જેના ઉપર ઓક્સિડેશન થતું હોય એને આપણે એનોડ કહેતા. તો આમ તો એનોડ અને કેથોડની વ્યાખ્યા આ જ છે કે જે વિદ્યુત ધ્રુવ ઉપર ઓક્સિડેશનની પ્રક્રિયા અનુભવતા હોય એ વિદ્યુત ધ્રુવને એનોડ કહેવાય, અને જેના ઉપર રિડક્શનની પ્રક્રિયા થતી હોય એને આપણે કેથોડ કહીએ છીએ. પાંચમી વસ્તુની વાત કરીએ તો આમાં બંનેને જુદા જુદા પાત્રની અંદર રાખતા, એટલા માટે સોલ્ટ બ્રિજની જરૂર આપણે પડતી. એના ઉદાહરણની અંદર જોઈએ તો ડેનિયલ કોષ છે, ગેલ્વેનિક કોષ છે, લેડ સંગ્રાહક કોષ છે. તો આ બધા આ વિદ્યુત રાસાયણિક કોષ ઉદાહરણો છે. તો જનરલી આવી બાબતો આપણને એની અંદર જોવા મળતી હોય. હવે આપણે એની સાથે કમ્પેરિઝનની અંદર જઈએ તો વિદ્યુત રાસાયણિક કોષની સામે આપણે લઈએ છીએ વિદ્યુત વિભાજન કોષ. તો સિદ્ધાંત આમાં શું થાય? રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થાય, જ્યારે આમાં એ બદલાઈ જાય વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતરણ થાય, એટલે આમાં સિદ્ધાંત બદલાઈ જાય છે. વિદ્યુત ઉર્જા બહારથી આપવી પડશે અને એનું આપણે રૂપાંતરણ કરશું રાસાયણિક ઉર્જાની અંદર. બીજી બાબતની અંદર જોઈએ તો આમાં રેડોક્સ પ્રક્રિયા આપમેળે થતી હોય એટલે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય. તો આની અંદર એના કરતાં ઉલટું હોય, આ રેડોક્સ પ્રક્રિયા છે આપમેળે ન થાય, એ પ્રક્રિયા કરવા માટે આપણે બહારથી વિદ્યુત ઉર્જા આપવી પડશે, એટલે બહારથી વિદ્યુત ઉર્જા તમારે એને આપવી પડશે. ત્રીજી વસ્તુ, આની અંદર બે વિદ્યુત ધ્રુવને જુદા જુદા પાત્રની અંદર જોડતા હતા. આમાં આપણે ઉદાહરણ જોયું કે એને એક જ પાત્રની અંદર ડુબાડવામાં આવે છે, અને જો એક જ પાત્રની અંદર ડુબાડતા હોય તો એની અંદર સોલ્ટ બ્રિજની જરૂર પડે નહીં. આમાં સોલ્ટ બ્રિજની જરૂર પડતી, પણ આમાં સોલ્ટ બ્રિજની જરૂર ન પડે. આમાં આપણે એનોડ કોને કહેતા? તો જેના ઉપર ઓક્સિડેશન થાય એને એનોડ કહેતા, જેના ઉપર રિડક્શન થાય એને કેથોડ કહેતા. આમાંય એનોડ ઉપર ઓક્સિડેશન જ થાય છે અને કેથોડ ઉપર તો રિડક્શન જ થાય છે, પણ એની વ્યાખ્યા આપણે એવી રીતે આપીએ છીએ કે જે બેટરીના ધનધ્રુવ સાથે આપણે જે છે એ જોડ્યો હોય ને એને એનોડ કહેવાય. અલબત્ત એનોડ ઉપર ઓક્સિડેશનની પ્રક્રિયા જ થતી હોય અને રિડક્શન ક્યાં થતું હોય? કેથોડ ઉપર. પણ કેથોડને બેટરીના ઋણધ્રુવ સાથે આપણે જોડેલો હોય, એટલે ધનધ્રુવ સાથે જોડ્યો હોય એને એનોડ કહેવાય. એ એનોડ ઉપર ઓક્સિડેશનની જ પ્રક્રિયા થશે. ઋણધ્રુવ સાથે જોડ્યો હોય એને આપણે કેથોડ કહીએ છીએ, અને ત્યાં કેથોડ ઉપર કઈ પ્રક્રિયા થશે? રિડક્શનની પ્રક્રિયા થશે. આની વાત તો આપણે કરી ગયા. ક્ષાર સેતુની જરૂર પડે છે, આમાં ક્ષાર સેતુની જરૂર પડતી નથી. એના ઉદાહરણ આપણે જોઈએ તો ઇલેક્ટ્રોપ્લેટિંગ સેલ છે અથવા ધાતુના શુદ્ધિકરણની અંદર આપણે આનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો આ જે છે એ વિદ્યુત રાસાયણિક કોષ અને વિદ્યુત વિભાજન કોષ એમના વચ્ચેનો જે છે એ તફાવત છે. આ રીતનો તફાવત આપણને જોવા મળતો હોય. આ વિદ્યુત રાસાયણિક કોષ છે, આ બાજુ વિદ્યુત વિભાજન કોષ છે. આમાં રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થાય, વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતરણ થાય. રેડોક્સ પ્રક્રિયા આપમેળે થતી હોય, રેડોક્સ પ્રક્રિયા આપમેળે ન થતી હોય. આ રેડોક્સ પ્રક્રિયા આપમેળે થતી હોય એટલે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થતી હોય. આ રેડોક્સ પ્રક્રિયા આપમેળે નથી થતી એટલે કરવા માટે આપણે વિદ્યુત ઉર્જા વાપરવી પડશે. આની અંદર બંને વિદ્યુત ધ્રુવને એક જ પાત્રની અંદર ડુબાડેલા ન હોય, જુદા જુદા પાત્રની અંદર ડુબાડવામાં આવે. આની અંદર આપણે એક જ પાત્રની અંદર જે છે એ બંને વિદ્યુત ધ્રુવોને ડુબાડીએ છીએ, તો બંને વિદ્યુત ધ્રુવને એક જ પાત્રની અંદર ડુબાડેલા હોય. આની અંદર
ઓક્સિડેશન થાય એને એનોડ, રિડક્શન થાય એને કેથોડ કહેવામાં આવે. આમાં બેટરીના ધનધ્રુવ સાથે જોડ્યો હોય એને એનોડ કહેવાય. અલબત્ત એનોડ ઉપર ઓક્સિડેશન જ થાય. ઋણધ્રુવ સાથે જોડ્યો હોય એને કેથોડ કહેવાય. એના ઉપર રિડક્શન જ થશે. આની અંદર શું કરવું પડે તો ક્ષાર સેતુની આપણે જરૂર પડે છે, જ્યારે આની અંદર સોલ્ટ બ્રિજની જરૂર રહેતી નથી. અને આના ઉદાહરણો આ છે, આના ઉદાહરણો આ છે. ચલો કેટલાક પ્રશ્નોની આપણે ચર્ચા કરી લઈએ કે જેથી આ ટોપિક છે એ ટોપિક આપણે વધારે દ્રઢ કરી શકીએ. તો એક કોયડો છે 3.10, એમાં આપણને એ પૂછે CuSO4નું દ્રાવણ 10 મિનિટ 1.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વડે વિદ્યુત વિભાજિત કરવામાં આવે છે. તો આને આપણે વિદ્યુત વિભાજિત કરીએ તો શું થાય? તો નિક્ષેપિત થયેલું જે કોપર છે એ કોપરનું દળ આપણે મેળવવાનું છે. નિક્ષેપિત થયેલા કોપરનું દળ આપણે મેળવીએ. ચલો તો પહેલાં આપણને આપી દીધું છે T ઇઝ ઇક્વલ ટુ 10 મિનિટ, પણ મિનિટ નહીં ચાલે, આપણે સેકન્ડમાં જોશે એટલે 10 ગુણ્યા 60 સેકન્ડ. ચાલો એ સેકન્ડમાં મેળવી લીધી. I એમ્પિયરમાં આપેલો છે, નો પ્રોબ્લેમ, એ એમ્પિયરમાં જોઈએ છે 1.5 એમ્પિયર. બરાબર. એના વડે વિદ્યુત વિભાજન કરવામાં આવે. કેથોડ ઉપર જમા થતી કોપરની નિપજનું દળ જોઈએ. તો નિપજનું દળ આપણે જોતું હોય તો એનો પરમાણુ ભાર આપણને આપવો જોઈએ. તો એનો પરમાણુ ભાર જે એ છે એની આપણે વાત કરી દઈએ. તો એ કોપરનો પરમાણુ ભાર આપણને કેટલો આપેલો છે? તો એ આપેલો નથી, પણ 63 ગ્રામ પર મોલ જેટલો એનો પરમાણુ ભાર થતો હોય છે. ઓકે. હવે નિક્ષેપિત પદાર્થનું દળ આપણે જોઈએ છે. તો સૌ પ્રથમ આપણે ફેરાડે મેળવી લઈએ. તો ફેરાડે મેળવવા માટે આપણી પાસે બે મેથડ છે. સીધું સૂત્ર મૂકી શકો F. પહેલાં લખવાનું આપણે જાણીએ છીએ કે F ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ ટી ના છેદમાં 96500. અથવા તો કુલમમાં મેળવી શકો. કુલમમાં જોતો હોય તો આપણે લખી શકીએ Q ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ ટી. બરાબર. પછી F ઇઝ ઇક્વલ ટુ આમ લખી શકો F ઇઝ ઇક્વલ ટુ Q ડિવાઇડેડ બાય 96500. રેડી? એટલે આપણે તો ડાયરેક્ટ જે છે એ લખી નાખીએ છીએ. રેડી? તો આપણે આનો ઉપયોગ કરશું, ડાયરેક્ટ લખી નાખું છું. તો હું આની કિંમત મૂકી દઉં. આઈની કિંમત આપણને આપેલી છે 1.5, ટીની કિંમત આપણને આપેલી છે 10 ગુણ્યા 60 ના છેદમાં 96500. રેડી? હવે એની કિંમત આપણે મેળવી લઈએ. એટલે આની કિંમત આપણને જે છે એ કેટલી મળશે? તો આની કિંમત આપણને મળે છે, તો ફેરાડેની અંદર આપણે જઈએ એટલે આની કિંમત આપણને મળશે 0.0093326. એટલે 933 કરી નાખું છું, 933 ફેરાડે. રેડી? હવે આપણી પાસે છે કોપર, આ Cu+2 છે. CuSO4નું દ્રાવણ, એમાં Cu+2 હોય. આ બે ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરે એટલે એમાંથી કોપર બને. તો આ બાજુ હું લખું છું ફેરાડે અને આ બાજુ હું લખું છું દળ. જો બોલો અહીં કેટલા છે? 2 ફેરાડે. તો 2 ફેરાડે આપણે પસાર કરશું એટલે એનું દળ આપણને કેટલું મળશે? 63 ગ્રામ. હવે અહીં આપણે કેટલા ફેરાડે પસાર કરવાનો છે? તો ફેરાડે પસાર કરશું 0.00933 ફેરાડે. ત્યારે કેટલા? એટલે ત્રિરાશી મૂકી દે. 63 ગુણ્યા 0.00933 ડિવાઇડેડ બાય 2. અને આનું આપણે કેલ્ક્યુલેશન કરી નાખીએ. ફેરાડે ફેરાડે ઉડી જશે, જવાબ આપણને મળી જશે ગ્રામની અંદર. તો આનું કેલ્ક્યુલેશન કરીએ છીએ તો આ મળે છે આપણને 0.293895 ગ્રામ કોપર. તો આ પ્રક્રિયા દરમિયાન આટલા ગ્રામ કોપર જે છે એ નિક્ષેપિત થશે. રેડી? તો આવી ગયું જવાબ. કેવી રીતે ખબર પડી? તો અહીં કેટલા ફેરાડે? 2 મોલ ઇલેક્ટ્રોન એટલે 2 ફેરાડે એના પરમાણુ ભાર જેટલો પદાર્થ આપણને મળશે. ક્લિયર આટલું? ઓકે. તો આટલા ફેરાડે સિમ્પલ છે. ચલો એની આગળ આપણે વધીએ. કોયડા નંબર 3.10 આપણને આપેલો છે. તો લખાણ સંબંધિત પ્રશ્નની અંદર આપણે જઈએ છીએ. એમાં આપણને પ્રશ્ન આપેલો છે 0.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ધાત્વ્ય તારમાંથી 2 કલાક માટે વહે છે. તો તારમાં કેટલા ગ્રામ ઇલેક્ટ્રોન વહીને ગયા હશે? કેટલા ગ્રામ ઇલેક્ટ્રોન વહીને ગયા છે એ આપણે નક્કી કરવાના છે. ચાલો ઇલેક્ટ્રોનની સંખ્યા આપણે મેળવી છે. ઇલેક્ટ્રોનની સંખ્યા મેળવી છે તો ફેરાડેમાં જ સીધી મેળવી હોય તો મને કોઈ પ્રશ્ન નથી. ફેરાડે આપણે મેળવી લઈએ એટલે એટલા મોલ ઇલેક્ટ્રોન વહીને ગયા હશે. તો ચલો આપણે મેળવીએ ફેરાડે. ફેરાડે ઇઝ ઇક્વલ ટુ આપણને શું મળે? I ઇન્ટુ ટી ડિવાઇડેડ બાય 96500. I આપણને આપેલો છે 0.5, ટી આપણને આપેલો છે 2 કલાક. 2 કલાક ચાલશે? નહીં ચાલે. તો 2 કલાકને આપણે શેમાં ફેરવવા પડશે? સેકન્ડમાં. તો 2 કલાક, 1 કલાકની સેકન્ડ કેટલી થાય? 3600. તો 2 કલાકની કેટલી થાય? 2 ગુણ્યા 3600 સેકન્ડ ભાગ્યા 96500. હવે આનું સાદુરૂપ આપી દઈએ એટલે આટલા ફેરાડે. અને એટલા ફેરાડે એટલે શું? તો એટલા મોલ ઇલેક્ટ્રોન. ચાલો હું આનું સાદુરૂપ આપું છું.
એલાની કિંમત આપણને મળે છે 0.0373 ફેરાડે. તો આના પરથી કહી શકીએ 0.0373 મોલ ઇલેક્ટ્રોન. અને માનો સંખ્યા જ આપણે જોતી હોય, મોલમાં ન જોતી હોય તો આમ લખી શકીએ 0.0373 ગુણ્યા 6.022 ઇન્ટુ 10⁻23 ઇલેક્ટ્રોન. રેડી? મોલમાં જોતું હોય તો અહીં અટકી જવાનું, મોલમાં નથી જોતું તો આપણે આગળ વધીએ. આ બેનો હું ગુણાકાર કરી નાખું છું, તો એ બેનો ગુણાકાર મને મળશે 0.22465 ઇન્ટુ 10⁻23 ઇલેક્ટ્રોન. સાયન્ટિફિકમાં કન્વર્ટ કરી નાખું તો એની સંખ્યા આપણને મળી જશે 2.2465 ઇન્ટુ, અને 10 વડે ગુણું છું અને 10 વડે ભાગી નાખીશ, 10⁻22 ઇલેક્ટ્રોન. કેટલા કલાકમાં? 2 કલાકમાં. કેટલા એમ્પિયર? 0.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ. આટલા ઇલેક્ટ્રોન વહી ગયા હોય, મોલમાં આપો નો પ્રશ્ન, અને આની અંદર આપો તો બી નો પ્રોબ્લેમ. ઓકે, ચલો એની આગળના પ્રશ્નની અંદર જઈએ. તો એની આગળ આપણને આપ્યું છે આ પ્રકારનો પ્રશ્ન છે 3.11. ધાતુઓ જેનું વિદ્યુત વિભાજન રીતથી નિષ્કર્ષણ થાય તેની યાદી સાચવો. તો આપણે આની યાદી બનાવવાની છે. એવી ધાતુ કે જેનું વિદ્યુત વિભાજનથી આપણે નિષ્કર્ષણ કરી શકીએ. મોટાભાગની આલ્કલી ધાતુ, આલ્કલાઇન અર્ધ ધાતુ એનો આપણે સમાવેશ કરીએ છીએ. વિડીયોની અંદર આગળ જોયું કે સોડિયમ કેવી રીતે મળે, મેગ્નેશિયમ કેવી રીતે મળે, એલ્યુમિનિયમ કેવી રીતે મળે. ઓકે, ચાલો એની આગળ આપણે વધીએ છીએ. 3.12 આપણને કીધું છે આ રીતે -2 આ પ્રક્રિયાને ધ્યાનમાં લેવાનું, અને 1 મોલ ડાઇક્રોમેટ આયનનું આપણે શું કરવાનું છે? રિડક્શન કરવાનું છે. અને એના માટે વિદ્યુતનો કેટલો જથ્થોની જરૂર પડશે એ આપણે મેળવવાનું છે. તો ચલો હું લખું છું પ્રક્રિયા આપણને આપી છે Cr2O7 -2. આની આપણે પ્રક્રિયા કરીએ એટલે નિપજ તરીકે આપણને મળે છે 2Cr+3. મારે આટલી જ રિક્વાયરમેન્ટ છે, બરાબર, વધારે રિક્વાયરમેન્ટ નથી, પણ એને આપી છે તો હું આખી લખી નાખું. ચાલો મળી ગઈ. લખવી શા માટે જોઈ? અહીંયા સીઆરની ઓક્સિડેશન અવસ્થા કેટલી થશે? +6. પણ બેની આપણે ગણીએ તો કેટલી થાય? +12. અહીંયા સીઆરની ઓક્સિડેશન અવસ્થા આપણે ગણીએ તો કેટલી થાય? +6. 12માંથી 6 એટલે 6નો ઘટાડો, અને અહીંયા આપણને આપ્યું છે 6 ફેરાડે ઇલેક્ટ્રોનની આપણે જરૂર પડે છે. 6 ફેરાડેની 6 મોલ ઇલેક્ટ્રોનની જરૂર પડે છે. તો અહીં આપણે Cr2O7ની આપણે વાત કરીએ, અને સામે આપણે લઈએ આ -2 ડાઇક્રોમેટ આયન, અને સામે આપણે લઈ લઈએ ફેરાડે. કેટલા ફેરાડેની જરૂર પડે છે એની આપણે વાત કરવાની છે. તો અહીં આપણે 1 મોલ લઈએ છીએ, તો 1 મોલ માટે કેટલા ફેરાડેની જરૂર પડે છે? 6 ફેરાડેની જરૂર પડે છે. જથ્થો ઇલેક્ટ્રોનની પર્યાયમાં આપણે જે છે એ વિદ્યુતનો જથ્થો આપવો હોય તો ઇલેક્ટ્રોનની સંખ્યા આપણે આપવી હોય તો શું આપી શકીએ? 6 મોલ ઇલેક્ટ્રોન. પછી આગળ વધો તો શું થાય? 6 ગુણ્યા 6.022 ઇન્ટુ 10⁻22 ઇલેક્ટ્રોન, 23 ઇલેક્ટ્રોન. તો આનો આપણે ગુણાકાર કરી નાખીએ તો આ થશે 36 આગળ સમથિંગ મળશે ઇન્ટુ 10⁻23 ઇલેક્ટ્રોન. યાની આપણને ફાઇનલ આન્સર 3.6 સમથિંગ ઇન્ટુ 10⁻, અને 10 વડે ભાગું છું અને 10 વડે ગુણી નાખું, 10⁻24 ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોનની સંખ્યામાં જોતું હોય આટલો, આમ જોતો હોય તો આપણને કેટલો મળશે? 6 ફેરાડે. ઓકે, યાની 6 મોલ ઇલેક્ટ્રોન. એને એવોગેડ્રો નંબર વડે મલ્ટીપ્લાય કરી નાખો એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા મળી જાય. ફાઇનલ કેલ્ક્યુલેશન આપણે આ રીતે કરી શકીએ. ઓકે, ચલો ઇંગ્લિશ મીડિયમની અંદર આ જે પ્રશ્ન છે એ પ્રશ્નની અંદર આપણને ગણવાનું કીધું છે જથ્થો, પણ શેની અંદર? કુલમમાં જથ્થો ગણવાનું કીધો છે. તો આપણે હમણાં જે છે એ ગણતરી કરી એની અંદર શું થયું? આપણને શું મળ્યું? ફેરાડે. બરાબર, મોલની સંખ્યા અને ફેરાડે. Cr2O7 -2, અને એની સામે આપણે લીધા ઇલેક્ટ્રોનના મોલ. તો ઇલેક્ટ્રોનના મોલ યાની ફેરાડે. તો આપણે લીધા ફેરાડે. તો અહીં આપણે 1 મોલ માટે 1 મોલ પદાર્થ લઈએ તો એના માટે આપણને કેટલા મળે છે? 6 મોલ ઇલેક્ટ્રોનની રિક્વાયરમેન્ટ એના માટે રહે છે. એટલે ફેરાડે આપણને કેટલા મળશે? 6 ફેરાડે. પણ જો કુલમમાં જોતા હોય તો આપણને કેટલા મળશે? 6 ગુણ્યા 96,500 કુલમ. આ બેનો આપણે ગુણાકાર કરી નાખીએ એટલે આપણને ઇલેક્ટ્રોનનો જથ્થો મળી જશે, અથવા તો ઇલેક્ટ્રોન ઉપરનો વીજભાર આપણને મળી જશે કુલમમાં. તો કુલ કેટલા કુલમની રિક્વાયરમેન્ટ છે તો આપણે આ રીતે મેળવી શકીએ. બરાબર, તો આ આપણને મળશે આ રીતે Cr2O7 -2. એને આધારે આપણે મોલ અથવા ઇલેક્ટ્રોનની સંખ્યાને આધારે જોઈએ તો 1 મોલ માટે આપણે 6 મોલ ઇલેક્ટ્રોનની રિક્વાયરમેન્ટ છે, યાની 6 ફેરાડે વિદ્યુત પ્રવાહની જરૂરિયાત છે. તો કુલમની અંદર આપણે ચાર્જ જોતો હોય તો આપણને આ બંનેના ગુણાકાર જેટલો મળશે, આ આપણને મળી ગયું કુલમની અંદર. તો બસ આ વિડીયોની અંદર આટલું જ. વધુ જોશું આપણે આના પછીના વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય, આવજો.